એક વખતે એક નાના ગામમાં એક ગરીબ ચક્કીવાળો રહેતો હતો. તે રોજ વહેલી સવારથી રાત સુધી ચક્કી ચલાવતો અને લોકોના અનાજનું લોટ પીસી પોતાનો ગુજરાન ચલાવતો. છતાંય તેની ચહેરા પર હંમેશા સ્મિત રહેતું. એક દિવસ ગામમાંથી પસાર થતો રાજા પોતાના સૈનિકો સાથે ત્યાં આવ્યો. રાજાએ જોયું કે ચક્કીવાળો ખૂબ મહેનતથી કામ કરી રહ્યો છે, છતાં ખુશ છે. રાજાએ આશ્ચર્યચકિત થઈ પૂછ્યું, તારું જીવન એટલું કઠિન છે, છતાં તું હંમેશા હસતો કેમ રહે છે? ચક્કીવાળો હસીને બોલ્યો, મહારાજ, ચક્કી મારી માટે માત્ર ઉપજીવિકા નથી, આ મારી સંગીતની જેમ છે. જ્યારે ચક્કી ઘૂમે છે, મને લાગે છે કે મારી મહેનતનું ગીત ગૂંજતું હોય છે. મને જે મળે છે તે પૂરતું છે, એથી વધુની લાલસા નથી. રાજા એ વાતથી ખૂબ પ્રભાવિત થયો. તે ચક્કીવાળાને થોડા સોનાના સિક્કા આપીને કહેવા લાગ્યો, આ મારી તરફથી ભેટ છે. પણ કેટલાક દિવસ પછી રાજા ફરી ગામે આવ્યો અને જોયું કે ચક્કીવાળો ઉત્સાહીન થઈ ગયો છે. રાજાએ પૂછ્યું, શું થયું? ચક્કીવાળો બોલ્યો, મહારાજ, જ્યારેથી એ સિક્કા મળ્યા, મને ડર લાગી રહે છે કે કોઈ ચોરી ન કરી જાય. હવે હું સુખી નથી. રાજાએ સમજ્યું કે સાચું સુખ પૈસામાં નથી, મનની શાંતિમાં છે. તેણે ચક્કીવાળાને કહ્યું, તું સાચો રાજા તો તું જ છે, કારણ કે તારા મનમાં સંતોષ છે. આવી જ વાર્તાઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો. આભાર.